અને આપણો ભાઈ ઉઠી ગયો છે વેલો, કારણ કે એના ફઈ આવવાના છે હમણાં ચા પાણી પીવા. એટલે ભાઈ હાથ નથી થયો ને ત્યાં ઉઠી ગયો છે, અને એને પપ્પા ઉઠીને બેસી ગયા છે. એટલે બધા વાત જોવે છે મહેમાનની, કારણ કે કાલ આખો દિવસ આપણે ઘરે નહોતા ને, એટલે મહેમાન અત્યારમાં ચા પીવા આવશે. કા ભાઈ? અને આને કોપી આખો દિવસ આપણા વિડીયોની કરતો જ, એટલે આ તો શીખી જ જાય. આપણે દેવાંશી રૂહીને રસ નથી જરીએ. અને આજ તો ભાઈ એવા વેલા ઉઠી ગયા છે. જો અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે મહેમાન આવી ગયા છે મનસુખ મહારાજ પોરબંદર થી. એટલે આમ તો મને બનેવી થાય, કારણ કે અમારા ભાનુશંકરભાઈ છે એના હગા બનેવી, એટલે મારે બનેવી. પણ આમ મારા હાહરા માયલાય થાય, રવિયા જ છે. 3 હક પર છે. ઓમ વેવાય થાય દિવ્યાબેન ને ઈ બધા કુટુંબ. ઈ વેવાય એટલે આમાં ઘણું ભેગું છે. ભાઈસારી ઘરે મહેમાન તો આવે, કારણ કે 7 વાગ્યામાં મહેમાન આવે ને ભાઈસારી ને એની ઘરે જ આવે. મેં અને મહેમાન એ તો હે ને ભાઈસારી ઘરે જ આવે, બાકી તો નકર આવે નહીં. આપણે મેં જોતો હોય માગી તઈ આવે, એ મહેમાન એ માગી તઈ નો આવે, ઓસિંતા ના જ આવે. મનસુખ મહારાજ બેટા હું કે મનસુખ મહારાજ મજામાં ને? અને અમારા સમજુબેન એ લોકો સ્વામિનારાયણીયા છે, એમ જો તિલક કર્યું જ હોય નહીં. અને સત્સંગી એવા સમજુબેન નહીં. સમજુબેન ને કીર્તન બહુ આવે, પણ એને બસ હમણાં આવી જાય, નકર આપણે કીર્તન ગવડાવવા અત્યારમાં જ પ્રભાતિયું. હા, પણ એને બસ નો ટાઈમ થઈ ગયો છે. એ લોકો આવ્યા હતા કાલના, પણ કાલ આપણે ઘરે નહોતા, એટલે એ દાણીધાર ને બધે ફરી આવ્યા. અને આજ હવે એને બસ છે. કા ભાઈ? આજે સોમવાર છે, એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી લીધી ને આજે ચાલુ થઈ ગયું છે પેલું નોરતું, એટલે માં જગદંબા, નવ દુર્ગા ના 9 નોરતા. એટલે આજે પેલું નોરતું થઈ ગયું. લગભગ તો નોરતામાં તો ફેરફાર ન આવે, જનરલ બધે આજે જ હશે પેલું નોરતું, નહીં? આજે જોઈ બધે. હા, એટલે બધે આજે જ હોય. એટલે આપણે માતાજી કુળદેવી આપણે ઘરમાં જ બેઠા છે, અહીંયા જ આખા કુટુંબના બધા અહીંયા જ આવે. એટલે આપણે 9 દીવો માતાજીનો અખંડ હોય. આજે આપણે હમણાં દીવો પ્રગટાવશું, પછી 9 દીવો અખંડ રહે, ને ઘણા વર્ષોથી આ દીવો આપણે અખંડ જ છે, એટલે આપણે આમને અખંડ રાખશું. આપણે કાલ જુનાગઢ ગયા તા, પોરબંદર થી પ્રકાશભાઈ 2 રોપા દીધા હે, એટલે નૈનાને કીધું અત્યારમાં અહીંયા રોપી દે, એટલે આપણા ફૂલઝાડ ભેગા થઈ જાય. આ તો ફૂલ હે ને ઈની પાંદે જ આવશે. ના હે છે. એ તો કમ્પ્રેસ ઓટી જાય. ધામી નાનો રોકડો છે ને, આમાં ફૂલ આવશે ગુલાબી કલર ના, આપણે રાજીગરો નો વાળ એમાં હોય ને એવા. આપણે કપાસમાં એટલો ફાલ લાગ્યો હે કે એની કોઈ લિમિટ નથી. આખો હાવ લાલ પીરો થઈ ગયો હે કપા. જે એક છોડું એક ખાલી ડાયરમાં કેટલા ફૂલ ને સાપકા આવી પડ્યા છે. એક જ ડાયર છે આવી, તો એક છોડવામાં 5 ડાયરું છે. હવે એક છોડવામાં જ લગભગ અંદાજે 35 સાપકા ને ફૂલ ને બધું થઈ છે. જીંદવાન હતું એમ આવી જાય. એટલે જો વરસાદ ન આવે તો જ હવે ફાયદો છે. અને આજ 22 તારીખ છે. આજનો દિનો હવામાન ખાતારા કહે કે ભાઈ 22 તારીખ લગી શક્યતા છે, પછી નથી. એટલે જો આજનો દે આપણે માથેથી ઘાઈત વહી જાય તો ખાલી આ ફાલ રહી જાય ને, આ ફાલ રહી જાય ને તો પછી બીજા ફાલની આપણે જરૂર નથી. એમ એટલો ફાલ અસંખ્ય આવી પડ્યો છે. આપણે ખાતર દીધું એનો પ્રભાવ બતાવ્યો, અને હવે એનું ટાણું છે ફૂલ ને ફાલ આવવાનું, એટલે બધું ભેગું છે. હાવ ખાતર થી ન આવે અને હાવ એની રીતે ન આવે, બધું થોડું થોડું જોઈએ. જમીન કેવી છે એ ઉપર ઉત્પાદન ને મોલ આપણું હોય.
પછી આપણી જમીનમાં જ કોઈ દી કઈ નાખી નહીં કઈ કહ ન હોય તો પેદાશ લેવાની આશા રાખવાની જ ન હોય. આપણે ખાલી લઈ જ લેવું છે, એને કઈ દેવું નથી. અને આપણે પાછું શું હતું કે ગઈ સાલ મરચી વાળું હતું, આગલા સાલ આપણે દેશી ખાતર ભરેલું હતું. એટલે જે કપાસને પોષણ જોતા હોય બધાય તત્વો જમીનમાં એમને મકબંધ પડ્યા હોય, વપરાણા ન હોય, એટલે એ અત્યારે કપાસ વાપરી શકે અને જોઈ એ અંદરથી લઈ શકે. એટલે કપાસ એકદમ નૈરવો થઈને આપણે એમ કહેતા કે તમે થોડુંક નજીકથી કપાસ બતાવો તો અમને ખબર પડે. આપણે નજીકથી બતાવી જો આ એક એક ડાયર છે, આ 1 2 3 ને 4 ઝીંડવામાં થઈ ગયા. આ એક આખી ડાયર જ અલગ છે, 1 2 3 4 અને 5 ઝીંડવા આમાં થઈ ગયા. એટલે 5 ને 4 9 ઝીંડવા તો ખાલી આમાં જ છે. અને એટલા સાપકાજી છે, એમાં કઈ ઘટે નહીં. ફરતી કોર હોય એ જુદા અને વિભાગ જ આમાં એટલો છે કે 5 ડાયરું થઈ જાય. આ ડાયર અલગ જ છે, લઈ લે જો આ ડાયર જ અલગ છે આખી. અહીંયા એટલા ઝીંડવા છે, બધી લાગે જ જો આ બધી ઝીંડવા જ છે. એટલે આમાં મેન ખાસિયત તો કે કપાસની કે 5 ડાયરું ફૂટે હેઠેથી, એક મેન ડાયર અને 3-4 ડાયરું સાઈડમાં. એટલે અંદાજે અત્યારે આપણે 45-50 ની એવરેજ છે ઝીંડવાની. અને હજી એટલું સાપકું ને એટલું ફૂલ અસંખ્ય આવી પડ્યું હોય. એટલે આમાં કોઈ સીમા નથી કે કેટલું આવે, કારણ કે એક છોડવામાં 900 સાપકા આવે. આપણે ખાલી રાખવાના હોય 100 સાપકા રહી જાય ને એટલે ઘણા, એટલે 100 ઝીંડવા થઈ જાય. એમ સાપકા તો ઘણા આવે, પણ આપણો કપા અત્યારે કઈ નો ઘટે ને એવો નરવો છે. હવે અને બપોર પછી જોયા પણ એટલી નરવાઈ અને એટલા ઝીંડવા હોય ને તો એટલી નરવાઈ ન હોય. અને બપોર પછી જો આનો કલર નો બદલી જાય તો કારણ કે આ મહેનત કરવી આપણા હાથમાં છે, કેટલું દેવું ન દેવું એ કુદરતના હાથમાં છે. ને તો આપણે કપાસની જ વાત હાલે છે દેવાનસિંહ પપ્પાને. હવે કપાસામાં તમે ગમે એટલો હારો કરો, ગમે એટલું ઉત્પાદન કુદરત દે, જ્યાં લગન સરકાર ફેવરમાં ન હોય ને ત્યાં લગન ખેડૂત આગળ આવે નહીં. કારણ કે આપણા લગ્ન છે ને 15 વર્ષ થયા. 15 વર્ષ પહેલા કપાસનો ભાવ 1500 થયો હતો અને અત્યારે 15 વર્ષ પછી તો 1400 જ છે હજી. ઘઈટા વધવાને બદલે તો મોંઘવારી તો જીએસટી બધી દવામાં અમને આપે જ છે કે જીએસટી આવ્યો એટલે આ દવાનો ભાવ વધી ગયો. ને એનપી થેલી ત્યારે 15 વર્ષ પહેલા મને યાદ છે 500 રૂપિયાની આવતી, 700 રૂપિયા. હા, અને અત્યારે એની થેલીના કેટલા છે એ તને પપ્પાને 1500 રૂપિયા. 1500 રૂપિયા. તો એમાં ભાવ વધ્યો છે, આમાં ભાવ નથી વધ્યો. તો આમાં ખેડૂત ગમે એટલું કમાય એટલે ખાલી બીજા હાટું જ કમાય છે ને ખાલી મહેનત જ કરે છે. આમાં કદાચ 50 મણ કપાસ થાય ને તોય આપણે ભરપાઈ ન થાય, કારણ કે ભાવ નથી. અત્યારે કપાસનો ભાવ 2500 હોવો જોઈએ. 15 વર્ષે જો હા ડબલ ભાવ તો નથી થયો, પણ અમુક ના 100-200 ઘઈટા. હા, એ વર્ષે તો આપણે 1600-1700 એ પોગી ગયું હતું. અને 15 વર્ષ 1600-1700 એટલે ઘણા કહેવાય. અને આ સમયમાં અત્યારે 1600-1700 તો છે જ નહીં, જો કે 1400 જ માંડ આવે છે, 1300 ને 1400. આખું વર્ષ બિચારા હાચવે કે ભાવ વધશે ભાવ વધશે, કાંઈ ભાવ વધાર્યો નથી. દેવાનસિંહ પપ્પા સભામાં ગયા હતી, એમ કહેતા હતા ખેડૂને આગળ લઈ આવવા છે ને 2200-2500 કપાસના ભાવ પુગાડવા છે. કોઈ ગયા નહીં, ખેડૂની આવક બમણી કરવી હતી ને ખેડૂની આવક બમણી ન થઈ. હા, એટલે એટલી આપણે સરકાર ખેડૂત પ્રત્યે થોડીક નબળી રહી, કારણ કે જે ડબલ આવક કરવાની બદલે આવક જે હતી એમાંય ઘટાડો કર્યો. એટલે આ સરકારને ધન્યવાદ દઈ કે ઘણું કામ સારું કર્યું અને આમનું કરતી રહીએ, પણ થોડુંક ખેડૂતનું ધ્યાન દે તો સારું. એમ અમે ખેડૂતને કઈ આંદોલન કરવાનો ટાઈમ ન હોય, ખબર જ છે ખેડૂતને જેમ એની હારે જેવું વર્તન કરશે ને હાલશે. એને ભાવ દે તો ભલે ન દે, કારણ ખેડૂત 5 દી બેહવાય નવરો તો હોય નહીં, આમાંથી નવરો જ ન થાય અને એમાં પાછું કઈ ઉત્પાદન ન થાય, હાવ નવરા ન થાય. આંદોલન કરે, આંદોલન તો કરે ખબર છે, બીજા બધા વ્યક્તિ આંદોલન કરશે, ખેડૂત કોઈ દી કરશે જ નહીં. ખેડૂત નવરા જ ન હોય. જો અત્યારે પારા બાંધવા છે અને એક કોરા વરસાદની ઉપાધિ. આજે છે પેલું નોરતું, એટલે આપણે આવી ગયો માતાજીનો ગરબો. અને અમારા ગામમાં તો વર્ષોથી આ જ રિવાજ હાલે છે કે કુંભાર આવે આખા ગામમાં ગરબા દેવા, અને ઈ માટીનો હોય એટલે સીધો તમારે ઓગળી જાય, પાણીમાં નાખો. એટલે અમે તો વાડીએ મૂક્યા મરસીમાં. અને ખરેખર માટીનો લેવાય અને કુંભાર પાસે લેવો જોઈએ, કારણ કે એને આની માથે રોજી રોટી હોય.
હા. હવે વરસમાં એક ગરબો તમે લ્યો એની પાસે, બીજું તો કઈ લેતા નથી. અને ગામડે રહેતા હોય ને ત્યાં તો એવો પરંપરા હોય જ કે એના ગામના કુંભાર હોય ને શેરીએ લેવાય ક્યાંય ન જવાનું ઉપાધિ. જો અત્યારે આપણે શેરીએ ગરબા દેવા આવી ગયા એટલે આપણે લઈ લીધું. આ ગરબો હોય ને વર્ષો વર્ષ આને પધરાવી જ દેવાનો હોય, આને 4-5 વર્ષ ન હાંકવાનું હોય ગરબાને. અને આની કઈ કિંમત ન હોય. આની કિંમત કેટલી લીધી? 50 રૂપિયા જ. તો 100 દેવાય, 50 વધારે દેવાય. તે કેટલા દીધા? મેં 50 દીધા, ખોટું ન બોલે. તો હજી પાછો આવે ને એ 50 વધારે દઈ દેજે, બરોબર? આની શેરીમાં જ છે, દઈ દેજો, એનો કોઈ આપણે પ્રશ્ન નથી. પણ ખરેખર જેનો હક હોય ને હા, એની પાસેથી જ આપણે લેવું. આ વસ્તુ એવી છે કે 50 રૂપિયાની હોય ને તો એને 5-10 રૂપિયા મળતા હોય, એના કરતા તમે 50 વધારે દો તો ઈ રાજી થાય. ભાઈ આવે ને 50 રૂપિયા દઈ દેજે વધારે. 100 રૂપિયા ગરબો લે. હા, હરખ અને થી. ગરબો ખરેખર ફરજિયાત બધાને લેવો જ જોઈએ. કારણ કે આમાં બધાની રોજી રોટી હોય. આમાં હા, કે ગરબો, તાવડી, ગોરા ની કઈ રોજ વસ્તુ ઉપયોગ થાય નથી, તો ક્યારેક જ લેવી પડે, 2-5 મહિને જેમ. અને આ તો વર્ષમાં એકવાર એટલે આપણે માતાજી પાસે રાખી જ દઈ. અને પિત્તળનો ગરબો આવે પણ ઈ નો લેવાય, માટીનો જ ગરબો લેવો છે. પિત્તળનો તમારે આજીવન હાલે, અમારે એ પિત્તળનો પડ્યો છે અને કાહાનો પડ્યો છે, પણ અમે તો વર્ષો વર્ષ માટીનો જ લઈને. આપણે માતાજીની અખંડ દીવો ચાલુ જ છે. માતાજીને આજ હાર ચુંદડી બધું નવરાત્રી એટલે ચડાવી દીધું છે અને અખંડ જોતે ચાલુ જ રહે હવે 9 દિવસ. એટલે આપણે આ દીવડો રાખ્યો છે પણ એ અખંડ જોડ હતું. અને આ તો આપણે હાંજે ગરબા ગાઈ અને હાંજે પ્રગટાવવાનો હોય. અત્યારે ટાઈમ થયો છે 4:30. એટલે ભાઈ હમણાં થોડોક બહારનું ખાતા શીખી ગયો તો, દુકાનનું કઈક લઈ આવે તીખું, કેમ કાલ ગાડીમાં કેતો તો એમ. પણ આજ તો મેં નક્કી કર્યું કે રોવે તો ભલે રોવે, પણ આને કઈ પહેલેથી આદત નથી. હમણાં 4-5 દિવસ ત્યાં રેવાયો થઈ ગયો છે એટલે આજથી બંધ. સવારે રોયો, મેં બાને ના જ પાડી હતી, પૈસા દેતા જ નહીં તો આઈથે લઈને ઉયો જાય, પણ પૈસા આપણે બીજે મૂકવાનું ચાલુ કરી દીધું. અને વાડીએ મને ફોન આવ્યો કે ભાઈ કસકસ કરે. કીધું ભલે કરે, કસકસ કરે તો થોડીક વાર કસકસ કર્યું, પણ આપણે એને થેપલું ને ખવડાવી દીધું ને એટલે આયલું ને. અત્યારે મને કહે છે, ધમકી દેશે કે તું મને ફ્રૂટ સલાડ નહીં બનાવી દે ને તો હું બહારનું ખાવાનું પાછું ચાલુ કરી દઈશ. લે, એટલે આપણે એને ફ્રૂટ સલાડ બનાવી દેવાનું. કારણ કે મેં એને કીધું હતું કે તારે જે ખાવું હોય ને હું ઘરનું બનાવી દઈશ, જે ગમે ત્યારે ઘેર ત્યારે, પણ તું બહારથી કઈ લઈ આવતો નહીં. ભાઈ હું તો ત્યારે મને કીધું બનાવી રાખજે, એટલે મેં કીધું ભૂલી જાય નથી બનાવ. ત્યાં તો ઉઠીને ઘોડિયામાં પહેલો શબ્દ ફ્રૂટ સલાડ બનાવ્યું એટલે ઉઠીને તો આપણે ધરાડ બનાવડાવ્યું. જો બની ગયું, ભાઈ પૂરતું જ બનાવવાનું હતું. અને આપણે સવારે જે પ્રમાણે કહેતા હતા એ પ્રમાણે વરસાદ તો આવ્યો તો કોરા તો મૂક્યા જ નહીં. એટલે બા કહે છે કે જ્યાં બધા વાસણ અહીંયા નેવે ભરાઈ ગયા ને એટલો વરસાદ આવ્યો છે. વાડીએ જાય ત્યારે ખબર પડે. હજી આદરમાં તો છે જ, પણ હવે પાછો ન આવે તો જો આપણે આજ વરસાદ આવ્યો કઈ ઘટે નહીં એવો. કારણ કે આપણે એમ કરતા હતા કે હવે નો આવે તો સારું, નો આવે તો સારું, પણ આપણે કોરા રાખ્યા નહીં. ફાઇનલ વરસાદ આવી જ ગયો. આપણે દી છે મરચીના રોપવાની જગ્યા, એમાં કઈ વાવેતર નથી કર્યું. કારણ કે આમાં આપણે વાવવાની છે મકાઈ. એટલે આપણે પંચી હાકીને 2 ફરે રાપ આપીને મૂકી દીધું હતું, પણ એમાં કઈ પાયેલું નથી. ખેડ કરેલી ફૂલ, પણ એમાં જો આમ પગ ગઈ જાય ને એટલો વરસાદ થઈ ગયો. જા એમાં સાહમાં તો પોલું છે ને, જોઈ લે. એટલે વરસાદ હારામાં હારો થઈ ગયો એમ. પાયલમાં તો આપણે પાણી વહી ગયા એવો વરસાદ છે. એટલે જોતો નહોતો પણ આવ્યો, કાંઈ વાંધો નહીં, ભલે આવ્યો. કુદરત દે ને એ બધું સ્વીકારાય, એ તો સ્વીકારવું જ પડે, આપણું કઈ હાલ જ નહીં. પછી આપણે શું કરવું ને એ આપણા હાથમાં, કે ખાતર નાખવું, દવા છાંટવી. બાકી આવ્યો એ આનંદ, મજા કરવાની. હા, હજી તો આટલા વરસાદમાં કપામાં નુકસાની નહીં આવતી હોય, આવે એકવારમાં આવીને વયો જાય. નુકસાની ને ફાયદો બધું ભેગું જ હોય આમાં, જે થાય. બાકી નુકસાની તો આવે જ, કારણ કે બેદી જાહે ને પછી નુકસાની ખબર પડશે, બધું ખરેરો થાય. એટલે આપણે સાપકા 200-250 હોય, એમાંથી 100 રાખવાના હોય. એટલે ધીમે ધીમે કરતા ખરતા જાય ને રહેતા જાય, ખરતા જાય ને રહેતા જાય. એમ કરતા કરતા 80-100 રહી જાય તો ઘણા સંતોષ. બાકી તો કુદરત પાસે કોઈનું હાલે નહીં, અને એમાં કઈ ખેડૂને રોવાનું ન હોય.
હસતા મોઢે દવા ને ખાતરનો ઉપયોગ કરવાનો, ખર્ચા કઈ રાખવાના, બીજી કઈક સેટિંગ આવી જાય એમ નહીં, ખેડૂત ખર્ચા કઈ રાખવાના, કઈ ઉપાધિ નહીં કરવાની. જો અત્યારે આપણે વરસાદી માહોલમાં કામ છે ગુવાર વીણવાનું, અને આપણે ખેડૂ હે ને 2 આયરું વાવી દઈને તો ગુવાર ને ભીંડો ને ઘણું થાય, પણ આપણે વાવવું જ નથી. વાવી તો થાય, કારણ કે 2 આયર આપણે કપાસની હોય તો 5 હાથ ભારી કપાસ થઈ જાય, પણ ન થાય તો ગોયરો. એના કરતાં ગુવાર ને ભીંડો હોય ને તો ખાવા થઈને આપણે 2 આયરું છે ને અત્યારે ગુવાર અઢળક ઉતરે, કાંઈ ઘટે નહીં એવો. પણ આમાં ઉતારવાળા જોઈ, કારણ કે ઉતારતા વાર લાગે. ગુવાર એવી વસ્તુ છે કે ઉતારતા લાગે વાર, એટલે આપણે ટાઈમ ન હોય કે તૈયાર કરીને ક્યાંય આપી આવી. આ તો અત્યારે જો એટલો ભેગો થઈ ગયો છે, હું ને એના પપ્પા નવરા છે, કીધું કઈ કામ નથી ને વેલા વાડીએ આવી ગયા છે તો ગુવાર ઉતાર લે, આપણે કાસરી બનાવી નાખશું. ગુવારની કાસરી બહુ સરસ થાય, એટલે આપણે કાસરી બનાવવા હાટું અત્યારે ઉતારીશી. એટલે વરસાદ કઈ ચોમાસું તો નથી, કાયમ આવશે એમ. એક ડોલ તો ભરાઈ ગઈ છે, કીધું ઘરનો છે, ખાલી ઉતારવો એટલી જ મહેનત. અને જો આને નહીં ઉતારી તો પછી હાવ ગઈઠો થઈ જાય, પછી હાવ ગઈઠા ગુવારની કાસરી નો હાલે, અંદર બી કડકા થાય. અને વાડી આવીને લઈ જાય ગુવાર તો જાત મહેનતે ઉતારી જાય ને તો આપણે કઈ વાંધો નથી, કારણ કે જો આમાં ગુવાર હે ને લૂમે ને ઝૂમે હે, જોઈ લે. બાકી તૈયાર કરીને દેવાનો ટાઈમ જ ન હોય, આપણે આપણા કામમાં જેટલા વ્યસ્ત હોય. જો ગુવાર હે ને થથર આવી પીડા, એટલે ઘરની વસ્તુનો ભાવ ન હોય, એટલે 2 આયરું વાવી હોય ને તો અઢળક થઈ પડે, પણ વાવવી પડે, જગ્યા બગાડવી પડે. હામટી જમીન હોય અને કદાચ 2 સાં વાવી દો તો એમાં કઈ વાંધો નહીં, પણ આપણે પછી એવી ગણતરી કરી કે આમાં તો ઉત્પાદન એટલું આ વાવી તો થાય ને એટલું આ વાવી તો થાય, તો ન થાય. અને અહીંયા તો આપણે કદાચ જેને એમ થાય કે ઓલું તૈયાર કરીને દેજો, પણ અહીંયા બધા ખેડૂત જ હોય, એ તો વાવતા જ હોય. બધાને અત્યારે તો બધાને વાડીએ શાકભાજી હોય જ લગભગ, તો હોય જ, ન હોય એવું બને નહીં, એટલે જ આપણે આ ગુવાર વધી પડે. જો આપણે વાડીએ માણસો ખાય, આપણે ખાય તોય એટલો વૈધો, પણ દેવાનસિંહ પપ્પાએ વાવી જાજો દીધો છે. વૈધો એનું કારણ ઈ જ છે, 2 આયરું વાવી છે 150 ફૂટની, એટલે આપણે કેતા હતા કે ગુવાર ઉતરશે ને તો એ ખૂટવાનો નથી, એટલો ઉતરશે, એટલે ખૂટ્યો નથી. આ ડોલ સાઈડમાં રાખી દી, અને હવે આ ડોલ લઈ લે. આ ડોલે લગભગ જાજી અધૂરી નહીં રહે, છેલ્લે ખબર પડશે કેટલો ઉતરે. ત્યારે હજી હાથ નથી વાગ્યા તા અંધારું થવા માંડ્યું, એટલે આપણે 7 વાગ્યો મોરલો બોલે, એટલે મેં દેવાનસિંહ પપ્પાને કહું મોરલો બોલ્યો નહીં, તે હજી હાથે નહીં વાગ્યા હોય, ત્યાં હાથમાં 1 મિનિટની વાર છે, હવે મોરલો બોલશે. પણ હવે દિવસ આવ્યા ટૂંકા, નકર ક્યારેક 7 વાગે તો અમે ઘરેથી આવી, અને એને બદલે 7 વાગી ગયા, એટલે અંધારું પરબર થઈ જાય. હવે આપણે ગા દોવા 5:30 વહી આવવું જોઈએ. શાકભાજી ઉતાર્યું એટલે થોડીક વાર લાગી ને આપને એવું લાગે કે વરસાદ હજી રાત નહીં, કદાચ વરસે તો વરસે, કારણ કે છાંટા પાછા કોકો ખરવા માંડ્યા છે. એટલે હવે આ વરસાદ હવે માવઠું કહેવાય. આજે નોરતા બેસી ગયા ને એટલે ભાદરવાનો 1 દિવસ હોય તો 1 દિવસ એ ચોમાસામાં ગણાય ને આજે તો હવે તો માવઠું જ કહેવાય. આજે આપણે માવઠું થયું તો આપણે વાડીએ રોકાઈ જવું પડ્યું, કારણ કે જો વરસાદ થઈ ગયો ચાલુ, અને વરસાદ અત્યારે હારામાં હારો આવવા માંડ્યો છે. પાણી હાલતા કરી દીધા એટલી વારમાં, એવો વરસાદ આવ્યો. ને પાછો આપણે રોંઢે તો આવ્યો જ તો, એટલે માવઠું જ કહેવાય, અને વરસાદ તો કહેવાતો જ નથી. હવે બીજો રાઉન્ડ લીધો, એટલે કપાસની તો જે હાલત થાય વરસે છે તો વરવવા દો, મગફળીને તો કામ કરશે. હવે કઈ કામ ન કરે, હવે નુકસાન જ કરે. હવે આ શું કામ કરે? મગફળી પાયેલી તો હતી જ. હવે બધું અત્યારે તો માવઠું તો એવું જ હોય ને. કેવો વરસે લે, ચોમાસામાં આવે તો ગમે, અત્યારે જરીએ વાલો ન લાગે. ચોમાસામાં હોય તો રાજી રેડ થઈ જાય.